गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહાદેવના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવ અને આજની પવિત્ર એકાદશીના જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ. આપણા પુષ્ટિ માર્ગમાં કહીએ તો 2 દિવસ તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય અને પવિત્ર એકાદશી અને બારસ આ બહુ જ મહત્વના છે, કારણ કે આ એકાદશીના દિવસે જ આપણને બ્રહ્મ સંબંધનો ઠાકોરજીએ મંત્ર આપ્યો અને આપણને સૌને જોડ્યા. પુષ્ટિ માર્ગનો પ્રારંભ કહેવાય આપણા માટે. તો રિયલી આપણે બહુ જ નસીબદાર છીએ કે આપણને મહાપ્રભુજીના દ્વારા, મહાપ્રભુજીના થકી આપણને આવો સરસ બ્રહ્મ સંબંધનો સાથ મળ્યો. અને જેથી કરીને સદાય આપણી સાથે ઠાકોરજી તો એ વખતે જ વચન આપ્યું હતું કે જે પણ બ્રહ્મ સંબંધ લેશે એમને ક્યારેય છોડશે નહીં. ભલે આપણે ભટકી જઈએ પણ એ આપણને ક્યારેય છોડતા નથી ને સદાય આપણી સાથે રહે છે. તો આપણા માટે આ બહુ જ પવિત્ર દિવસ છે, એટલે જ પવિત્ર એકાદશી. પવિત્રનો મિનિંગ જ એ છે, રાઈટ, શુદ્ધ, જેને ક્લીન જે કહી શકીએ. ક્લીન કરતાં તો વધારે ક્લીન ઇઝ મોર લૌકિક શબ્દ, પણ ઇટ્સ રિયલી વન ઓફ ધ બેસ્ટ, વન ઓફ ધ ડેઝ વિચ પુષ્ટિમાં આપણા માટે બહુ જ વૈષ્ણવને પ્રાઉડ ફીલ થાય છે. તો રિયલી જે શ્રીના દ્વારા આપણને જે આ સત્સંગનો લાભ મળે છે, જેથી આવા સરસ પવિત્ર દિવસે આપણે બધા ભેગા થઈને સત્સંગનો લાભ લઈશું. અને ન્યુયોર્કના વૈષ્ણવ આજે આપણને જે લાભ આપશે, તો એવરી સ્ટેટ, હું તો હર હંમેશ કહું છું, નૈશાદભાઈ પણ કહે છે કે જે પણ સ્ટેટને સત્સંગનો લાભ આપવો હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આપણે સાથે મળીને સત્સંગ કરીએ. ને આવા શુભ દિવસે, અને દરેક 11 તો આપણા માટે શુભ જ છે, પણ આવા સરસ દિવસે સાથે મળીને સત્સંગ કરવો એક અનેરો લાભો છે, ઉત્સાહ છે. અને કાલે તો બારસ છે, તો ત્યારે આપણા વલ્લભને મહાપ્રભુજીને આપણે આપણા ગુરુને પવિત્ર ધરાવી શકશું. તો રિયલી જ્યાં પણ જે પણ હવેલીમાં ગુરુ હાજર હોય એમને જરૂર પવિત્ર ધરાવજો. અને હવેલીમાં જઈને મહાપ્રભુજીને પણ આપણે પવિત્ર ધરાવી શકીએ. તો રિયલી ઇટ્સ વન ઓફ ધોઝ રેર ઓપોર્ચ્યુનિટી એવરી યર આપણને મળે છે, અને એનો સદાય લાભ લેવો જોઈએ. જે શ્રીના દ્વારા સ્થાપિત ઓર્લાન્ડો ખાતે આપણી જે હવેલી છે, એમાં પણ આજે ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો, મહોત્સવ ઉજવાયો હતો. ઠેર ઠેર, યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય, નૈરોબી હોય, દરેક જગ્યાએ આપણી હવેલીઓમાં બહુ જ આનંદથી બધા વૈષ્ણવે ભાગ લીધો અને પવિત્ર એકાદશીનો લાવો લીધો. સાથે એ પણ જણાવવાનું કે આપણે એકેડેમીમાં બાલ અને કિશોર પુષ્ટિના ક્લાસીસનું રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે. ગ્રંથના ક્લાસીસનું પણ ઓપન થઈ ગયું છે. તો જે પણ વૈષ્ણવને એમાં જોડાવવું હોય, પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશના પણ ક્લાસીસ ચાલે છે, એનું પણ રજિસ્ટ્રેશન ઓપન છે. તો જોડાઓ. જેસીની એ જ ઈચ્છા છે કે આમાં જેટલું બને એટલું આપણે ભાગ લઈએ, જેટલું બને એટલું જોડાઈએ, જેથી કરીને આપણે આમાં આગળ વધીએ, ઠાકોરજીની નજીક જઈ શકીએ. આપણને આપણી ડેઈલી સેવામાં પણ આનો લાભ મળે છે. આપણે ઘણું ઘણું જાણવા મળે છે. જ્યારે એક એક શ્લોકનું આપણને જ્ઞાન આપણા શાસ્ત્રીજીઓ આપે છે, જે ક્લાસીસ ચલાવે છે, કેટલો આનંદની અનુભૂતિ, આપણને કેટલી જાણ થાય છે. ઘણી ચીજો આપણે ઉપરથી વાંચીએ ત્યારે બહુ ખ્યાલ ના આવે, પણ જ્યારે ડિટેલમાં સમજાવે છે ત્યારે આપણને ત્યાં વાવ, પુષ્ટિ માર્ગ ઇઝ સો ડીપ. અને રિયલી આપણે એનો લાભ લેવો જોઈએ. તો એકેડેમીની વેબસાઇટ છે આપણી, વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટમાં જરૂરથી જજો. આપણે એનું લિંક પણ મોકલી છે દરેક ગ્રુપમાં, તો જરૂરથી એમાં લિંક પર જોઈન થજો. આઈડિયા ઇઝ ટુ બી ગેધર. જો આપણે વૈષ્ણવ બહુ મુઠ્ઠીભર છે, પણ આપણે મુઠ્ઠીભરના પણ વૈષ્ણવ જો સાથે રહીશું તો મુઠ્ઠી બહુ મજબૂત થઈ જશે. અને મુઠ્ઠી મજબૂત થવાનું કારણ કે આપણો ઠાકોરજીમાં ભાવ એટલો વધે. પુસ્તક વાંચીએ તો જે હંમેશા કહે છે, જ્ઞાન અને ભાવ એ બે અલગ ચીજ છે. જ્ઞાન તો ઘણા પાસે જ્ઞાન છે, ઘણા પુષ્ટિ માર્ગના ગ્રંથો વાંચે છે ને ઘણું જાણ છે,
પણ ધેટ ડઝન્ટ મીન કે એ લોકોને ઠાકોરજીમાં એટલો ભાવ છે. તો ભાવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન અ સેન્સ. અને જે ઘણા વચનામૃત આમાં યાદ આવે જ્યારે આપણે વાતો કરતા હોઈએ ત્યારે સત્સંગમાં, કે ભાવ પણ ઘણીવાર આપણે ભાવને પણ બહુ સસ્તો માની લઈએ છીએ, રાઈટ. આપણો ભાવ આપણે કે મારો ભાવ છે, બાજુવાળાને પૂછીએ તો ખબર પડે કેવો ભાવ છે. એટલે જે હંમેશા કહે છે ઠાકોરજી ને જ ખબર છે કે આપણો કેટલો ભાવ છે. તો રિયલી ઇટ્સ અ રેર ઓપોર્ચ્યુનિટી કે આપણને જે છે આ વૈષ્ણવ સંઘના માધ્યમ દ્વારા આપણને સાથે મળીને આ સત્સંગનો લાવો આપે છે. અને જેથી કરીને આપણે કંઈક નવું જાણીએ. હું તો હર હંમેશ કહું છું, જ્યારે નિશાળભાઈ 11 દર્શન છેલ્લા 100 સત્સંગ થયા ત્યારથી જે બધા 11, ઓફકોર્સ ઇટ રિપીટ્સ, બટ every time you learn something, every time you find something which we missed before. So that is the beauty of સત્સંગ. એ જ તો સત્સંગ છે. સત્સંગ દ્વારા આપણા ભાવનું ની દ્રઢતા વધે, ભાવ વધે છે, આપણી ઠાકોરજીમાં શ્રદ્ધા વધે. તો દેટ ઇઝ ધી હોલ એમ ઓફ જે સીન, જે ગોલ છે કે ભાઈ આપણે વૈષ્ણવ ભેગા થઈ આપણે ઠાકોરજીમાં શ્રદ્ધા વધે, ગુરુમાં શ્રદ્ધા, અને આપણો ભાવ એટલો સ્ટ્રોંગ થતો. સો રિયલી આઈ એપ્રિશિએટ એવરી વૈષ્ણવ જોઈનિંગ ધ સત્સંગ. અને આપણે આગળ વધીએ. તો એ સાથે જ હું નૈશાલભાઈને વિનંતી કરીશ કે હવે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ. વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવોને આજની પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. આપણા આમ કહેવાય કે આ તો આપણો પુષ્ટિ માર્ગનો જન્મદિવસ પણ કહે છે. તો એના માટે આજે આપણે સત્સંગ શરૂ કરીએ મંગલાચરણથી. તો આજે આપણે મંગલાચરણ હેમાંગીની બેન સંભળાવશે. તો હેમાંગીની બેન. પ્રાતઃસ્મરણીય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ બાવાની મારા કોટી કોટી દંડવત પ્રણામ. અને આપ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને અંતઃકરણોના ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યત પાદાન ગુજરેણવ પ્રિયાનામ તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જनं શલાકયા ચાક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાપિશાયિનम्. લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિः તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારધરે. સર્વ વૈષ્ણવને ઉત્સવની પ્રાતઃકાળની ખૂબ ખૂબ વધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હેમાંગી બેન. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને ઉષાબેન સંભળાવશે. તો ઉષા. ઉચ્ચપદ 108 શ્રી દ્વારકાલાજીનાથ યુગલ ચરણોમાં પંચાંગ પ્રણામ. તેજસ્વીના ચરણોમાં પંચાંગ પ્રણામ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજની પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. ઇતિ શ્રી યમનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરે નુત્કટામ તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતોષિયં બિંબ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પતત મંદપુરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢદોલોતમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતાં ભુવન પાવની મધિગતા મને કશ્વને પિરાવિરવિસેવિતાં સુકમયુરહં સાન્દિભી તરંગ ભુજ કંકના પ્રકટ મુક્તિકા વાલુકા
नितम्ब तटसुन्दरी नमत कृष्णतुर्यप्रियम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते गणागणनिबेष्टदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुरारिपो प्रियं भावुका समागमनतो भव सकलसिद्धिदा सेवतां तया शतशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतां कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममस्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थितै स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवयाद् भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलानुबी सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तोष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरि स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरि स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे श्याम सुंदर श्री यमुने महाराणी की जय सर्वे वैष्णव ने जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ સાવન. ખૂબ જ સરસ. હવે આપણે દર વખતે જે આપણે સત્સંગ કરીએ છીએ અને એનું ટૂંકમાં રિકેપ આપણને હર હંમેશની જેમ દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. प्रभुरानंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. परम पूज्य जय जय श्रीના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ ને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ ઋષિ નૈષાદભાઈએ કામિકા એકાદશીનું મહત્વ સમજાવ્યું કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. બધા જ પાપોમાંથી મુક્તિ અપાવનારી આ કામિકા એકાદશીના મહાત્મ્ય વિશે જ્યારે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો હતો તો તેમને પણ આ પુણ્યશાળી અને પાપનાશક એવી આ વ્રતની કથા કહી હતી. ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને કોઈ કારણસર એક બ્રાહ્મણને ક્રોધવશ બહુ માર્યો. તેનાથી તેનું મૃત્યુ થયું. પછી પસ્તાવો થવાથી એને ગામના બ્રાહ્મણોને પ્રાયશ્ચિત કરી બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ક્ષમા પ્રાર્થના કરી. બ્રાહ્મણ પંડિતોના કહેવા મુજબ આ અષાઢ વદમાં આવતી એકાદશીનું શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત કરી બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, આશીર્વાદ મેળવ્યા અને વ્રતના પ્રભાવથી એક ક્ષત્રિય બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયો. આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. પુષ્કરજી, નૈમિષારણ્ય જેવા તીર્થોમાં અને સૂર્યગ્રહણ વખતે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે છે એના કરતા પણ અધિક ફળ આ એકાદશી કરવાથી મળે છે. વર્ષા ઋતુમાં વિરહી વ્રજાંગનાઓ એટલે કે કામિકાઓની પ્રભુ સિવાય બીજા કશામાં આસક્તિ નહોતી. ચારે બાજુનો વીજળીનો ચમકારો, વાદળોનો ગળગળાટ અને વરસાદથી એમના અંગો ધ્રુજી રહ્યા હતા. તે છતાં તેઓ કામિકા રૂપે પ્રભુને ઝટ પધારવાની વિનંતી કરી રહ્યા હતા. એમના નિસાધનપણાના સ્વભાવને કારણે જ શ્રી મહાપ્રભુજીએ
આ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કયા છે. જેમ મર્યાદા માર્ગમાં કૌંડિન્ય ઋષિ ગુરુ છે, એમ પુષ્ટિ માર્ગમાં ગોપીજનો ગુરુ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં જાસ્મીની બહેને શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 31 શ્લોક નંબર 11 થી 16 નું વાંચન કર્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે આપણા પ્રભુ પુષ્ટિસ્થ છે, એટલે કે કૃપા માર્ગમાં સ્થિત છે, અને તેથી આપણી આ લોકની અને પરલોકની બધી જ ચિંતાઓને દૂર કરશે. આ લોકમાં પણ લૌકિક અને વૈદિક બધી જ ચિંતાઓની નિવૃત્તિ કરશે જ, એવી દ્રઢ શરણ ભાવના કરવી. શ્રી મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશય ગ્રંથમાં જણાવે છે કે ઐહિકે પાર લોકે ચ સર્વથા શરણમ હરિ. તેથી વૈષ્ણવોએ લૌકિક અને વૈદિકમાં બહુ આસક્તિ ન રાખતા સાક્ષી ભાવથી, એટલે કે કાપટ્ય ભાવથી વ્યવહાર કરવો, કારણ કે વૈષ્ણવોમાં વૈષ્ણવતા તો સહજ છે. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં જણાવે છે કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાત્તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. આપ શ્રી નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે પ્રભુ સર્વના ઈશ્વર છે, પ્રભુ સર્વના આત્મા છે, પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે, અને જો ભક્તોના મનોરથ અલૌકિક હોય તો નિજજનોની ઈચ્છા પ્રમાણે પણ કરે છે. સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. વિવેક ધૈર્યાશય ગ્રંથમાં પણ આપ જણાવે છે કે વૈષ્ણવોએ એવો વિવેક અવશ્ય રાખવો કે પ્રભુ હરિ છે અને સર્વ દુઃખનું હરણ કરનારા છે, અને પોતાની અને પોતાના નિજજનોની ઈચ્છા પ્રમાણે કરશે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. પરંતુ પ્રભુનો આ કૃપા કરવાનો પ્રકાર કેટલીક વાર વિપરીત હોય છે. કેટલીક વાર પ્રભુ ભક્તને કંઈક આપીને કૃપા કરે છે, અને કેટલીક વાર એની પાસેથી કંઈક લઈને કૃપા કરે છે. પરંતુ આ વિપરીત કૃપા કરવાની પ્રભુની આ રીત બધાને સમજમાં આવતી નથી. તેથી કોઈક વાર કપરા સંજોગોમાં એ કઠણ પરિસ્થિતિમાં જેની અવસ્થા પાકી નથી, એવા વૈષ્ણવોને ક્યારેક મનમાં શંકા થાય કે પ્રભુએ મારી સાથે જ આવું કેમ કર્યું. ઉદાહરણમાં નારદજીનું ઉદાહરણ આપતા જણાવે છે કે જ્યારે નારદજીને લગ્નના સ્વયંવરમાં જઈ રાજકન્યા માટે પરણવાની ઈચ્છા થઈ, ત્યારે પ્રભુને ખબર હતી કે આનાથી નારદજીનો બગાડ થશે, અહિત થશે. તો તે વખતે પ્રભુએ એમને વાનરના જેવું રૂપ આપી સ્વયંવરમાં મોકલ્યા, બધા વચ્ચે હાંસી કરાવડાવી. નારદજીને દુઃખ પણ થયું, પરંતુ તરત જ સ્વસ્થ થઈ ગયા કે આમાં મારું હિત ન હોવાથી પ્રભુએ આ લીલા કરી છે. મને લૌકિકમાં જતો અટકાવી ભક્તિ માર્ગમાં સ્થિર રાખવા માટે જ આ બધું થયું છે. પ્રભુને જ્યારે કોઈ જીવનો અંગીકાર કરવાની ઈચ્છા થાય તો ત્યાં પરીક્ષા કરવા માટે કોઈક વાર કસોટી પણ કરે. આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઈએ તો પણ તેના પર ટકોરા મારીને બરાબર ચેક કરીએ કે બરાબર પાકું તો છે ને. તો પછી આપણા પુષ્ટિ પ્રભુ આપણો અંગીકાર કરવા માંગતા હોય તો આપણામાં પાત્રતા છે કે નહીં, આપણો અધિકાર છે કે નહીં, આપણે એમની કૃપાના હકદાર છીએ કે નહીં, એની ખાતરી ના કરે? કરે જ. એવા વખતે આપણને એવું લાગે કે પ્રભુએ મને દુઃખ આપ્યું, એ મારું આપણું અજ્ઞાન છે. આપના પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા રસો વહી સહ છે, જેમની પાસે આપવા માટે આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં, તો તે દુઃખ કેવી રીતે આપી શકે? વ્રજમાં બનીદાસ નામે એક ભક્ત કવિ થઈ ગયા. એમને કહ્યું કે સુખ મિલે તો હરિ કૃપા, દુઃખ કર્મન કો ભોગ, બનીદાસ યું કાટીએ મૂર્ખ મન કા રોગ. આપણને મળતા કહેવાના દુઃખ જે છે એ આપના કર્મોનું પરિણામ છે, જે કેટલીક વાર તરત ફળ આપે, કેટલીક વાર સંચિત કર્મો હોય તો પછી ફળ મળે, પણ એને તો આપણે ભોગવે જ છૂટકો, પણ પછી આનંદ થાય છે. આ વસ્તુ ભક્ત કવિ દયારામ ભક્તિપોષણ ગ્રંથમાં જણાવે છે કે જો દુઃખ થાય હરિ સેવતા તો તેને સુધા સમૂહ પ્રમાણો. સુધા એટલે અમૃત. વિષય ભોગવતા સુખ લાગે તો તે વિષ એટલે ઝેર સરખું સર્વે જાણો.
જાણો જેમ ખસ ખણતા મીઠી, ખસ એટલે ખરજવું, એને ખણીએ તો આપણને મીઠું લાગે, પણ ક્ષણ પછી આગ ઉઠે અંગીઠી, અંગારા લાગતા હોય એટલું આપણને બળતરા થાય. ઓસળ પીતા કટુ તરત લાગે, પણ રોગ ગયા પછી આનંદ જાગે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. જેને આપણે દુઃખ ગણીએ છીએ એ કદાચ આપણા જીવનમાં આવે તો પણ શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જણાવે છે તેમ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા. આ જ વસ્તુ એક ગુજરાતી કવિતામાં પણ સરસ રીતે જણાવી છે કે ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ઘણું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. આ બધું થવા છતાં પણ આપણા પુષ્ટિ પ્રભુ તો દયાળુ છે, કૃપાનિધિ છે. સેવામાંથી બહાર આવ્યા પછી પ્રભુની અનુસરમાં આપણે પ્રભુની આરતી રાખવી. આપનો માર્ગ આરતીનો એટલે કે વિરહનો છે. આપણી કોઈ પણ ઈચ્છા માટે પ્રભુને પ્રાર્થના કરવી નહીં, કારણ કે શ્રી રાયજી મહાપ્રભુજીના જણાવ્યા પ્રમાણે પ્રભુ કેવા છે? અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. એ અંતર્યામી છે, આપના મનના સગળા ભાવને જાણે, છતાં પણ પ્રાર્થના કરીએ તો શું થાય? શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જણાવે છે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશય. પ્રાર્થના કરવાથી તો આપણે આપણા સ્વામી એટલે કે પ્રભુનો અભિપ્રાય, પ્રભુની ઈચ્છા ઉપર સંશય, અવિશ્વાસ કરીએ છીએ. ભક્તિ પોષણ ગ્રંથમાં ભક્ત કવિ દયારામ પણ આ જ વસ્તુ કહે છે, પ્રભુ પાસે કઈ નવ માગીએ, માગે ઉદાસી થાય, ઉદાસી આવે માગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને અને વેપાર સરીખું જણાય. જણાય એવું માટે રખે જાચો, એટલે કે માંગવાનું નહીં. સેવો શ્રી કૃષ્ણ ધરી સ્નેહ સાચો, વણ માગે સૌ આપે એ સ્વામી, નથી અજાણ્યા અંતર્યામી, સેવો શ્રી કૃષ્ણ કૃપા. માટે પ્રાર્થના ન કરતા વિરહની ભાવના કરવી. તો એનાથી શું થાય? તો શ્રી મહાપ્રભુજી જણાવે છે કે ક્લિશ્યમાનાંજનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત, તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. પોતાના આરતીયુક્ત વિરહ ભાવના વાળા જનોને જોઈ જ્યારે પણ પ્રભુ કૃપા કરવા માટે વિચારે છે, ત્યારે પોતાની સર્વ કૃપાનું દાન કરવા માટે આપણા હૃદયમાં બિરાજતું આ ભાવાત્મક સ્વરૂપ બહાર પધારી જીવને સદાનંદની અનુભૂતિ કરાવે છે. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખી ભક્તિ પોષણ ગ્રંથમાં જેમ જણાવે છે દયારામજી, માટે એવું વિચારવું કે જે ચાતકને માટે સ્વાતિ નક્ષત્રમાં જલ વર્ષા કરે છે, બાળકના જન્મ પહેલા માના સ્તનમાં દૂધ બનાવીને તૈયાર રાખે છે, કોઈ પણ પ્રવૃત્તિ વગર અજગરને અનાયાસ વનમાં આહાર લાવી આપે છે, પર્વતના શિખરની ટોચ ઉપર વૃક્ષને લીલુંછમ રાખે છે, એ મને ક્યારેય નહીં ભૂલે એમ વિચારીને શ્રી કૃષ્ણ જ સેવવા. અને આરતીપૂર્વક સંયોગમાં ભગવત સેવા કરવી, પ્રભુ સન્મુખ સંયોગના વિવિધ લીલાના કીર્તન કરવા, ગુણગાન કરવા, અનુસરમાં વિપ્રયોગના પદગાન, વેણુગીત, યુગલ ગીત, શ્રી સુબોધિનીજી આનું વાંચન અને શ્રવણ કરવું, અને શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું સ્મરણ કરવું. આમ કરવાથી પુષ્ટિ માર્ગનું ફળ ભજનાનંદ એની પ્રાપ્તિ થાય છે. શ્રી રાયજી મહાપ્રભુજી આપશ્રીના જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટક ગ્રંથની અંદર જણાવે છે કે નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટવા સુબોધિની, નારાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. જેમને શ્રી વલ્લભાધીશ રાધિકાનાથ એવા શ્રી ઠાકોરજી એનો આશ્રય કર્યો નથી, જેમને સુબોધીજીનું વાંચન કે શ્રવણ કર્યું નથી, એમનો જન્મ આ ભૂતલ પર વ્યર્થ એટલે કે વૃથા જ. પરંતુ આ બધું ન થાય તો સેવા વ્યર્થ જતી નથી. હા, પુષ્ટિ માર્ગની જે ક્રિયા છે તેનો ભાવ ન જાણીને કેવલ સાધન રૂપા સેવા પણ કરે તો પણ ભગવાન શ્રી કૃષ્ણમાં જે મોક્ષ જણાવેલો છે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય, એ મોક્ષની પ્રાપ્તિ થાય.
પરંતુ પુષ્ટિ માર્ગનું મુખ્ય ફળ ભજનાનંદનો જે આનંદ છે એ ન થાય એ ચોક્કસ માનવું અને જન્મને વૃથા ન વેડફી દેતા ઘરે સાક્ષાત પ્રગટ સ્વરૂપે વિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી પ્રભુની સેવા અને સ્મરણ કરવા. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં મીતાબેને હિંડોળા વિશે બહુ સુંદર માહિતી આપી. હિંડોળાનો પ્રારંભ મુખ્યત્વે અષાઢ વદી એકમ કે બીજથી થાય છે અને હિંડોળા વિજય શ્રાવણ વદી એકમ કે બીજના રોજ થાય છે. હિંડોળામાં 4 યુથાધિપતિના ભાવથી 8 દિવસ એટલે કે 32 દિવસ શ્રી પ્રભુ ઝૂલે છે. પ્રથમ 16 દિવસ શ્રી ઠાકોરજીના અને બીજા 16 દિવસ સ્વામિનીજીના ભાવથી, આમ યુગલ સ્વરૂપની ભાવનાથી 32 દિવસ હિંડોળે ઝૂલે છે. બ્રજમાં મુખ્યત્વે 4 જગ્યાએ નંદાલય, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી પુલિન અને નિકુંજ આમાં હિંડોળા લીલા થાય છે. હિંડોળામાં શરૂઆતના દિવસોમાં હલકી સજાવટ થાય અને પછીના દિવસોમાં ભારે સજાવટ. જુદી જુદી ઘટાઓ લાલ, પીળી, કેસરી, શ્યામ, શ્વેત ઘટાઓ, સૂકા મેવા, લીલા મેવા, નાગરવેલના પાન, ફૂલો, આના હિંડોળા વગેરે અનેક પ્રકારે ભક્તો હિંડોળા સજાવી શ્રી પ્રભુને હિંડોળે ઝુલાવે છે અને અતિ આનંદની લાગણી અનુભવે છે. હવેલીઓમાં, મંદિરોમાં પણ ખૂબ સરસ સજાવટથી હિંડોળા સજાવાય છે. સૌ પ્રથમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ શ્રી નવનીત પ્રિયાજીને જગમોહનમાં હિંડોળે ઝુલાવ્યા હતા. હિંડોળા લીલામાં કિશોર ભાવની ભાવના વ્યક્ત કરાય છે અને અષ્ટસખા પૈકીના શ્રી ગોવિંદ સ્વામી એમને આ હિંડોળાના કિશોર લીલાના ભાવમાં ખૂબ જ આસક્તિ હતી. તેથી હિંડોળા પ્રારંભ અને હિંડોળા વિજયના દિવસે શ્રી ગોવિંદ સ્વામી રચિત હિંડોળાના કીર્તન ગાવાનો પ્રકાર હોય છે. કીર્તનોમાં વસ્ત્રો, ઘટા, શ્રૃંગાર વગેરે ભાવના કીર્તનો હોય છે. નંદરાયજીને ત્યાં કુમારિકાઓ રાધાજી, લલિતાજી, વિશાખાજીની હાજરીમાં શ્રી પ્રભુને બાલ ભાવથી હિંડોળે ઝુલાવે છે અને કુંજ નિકુંજોમાં વ્રજ ભક્તો કિશોર ભાવથી ઝુલાવે છે. બરસાનામાં શ્રી રાધાજી સખીઓ સાથે હિંડોળે ઝૂલે છે ત્યારે એમનો મનોરથ હોય છે કે કૃષ્ણ પણ અહીં પધારે ત્યારે શ્રી કૃષ્ણ પણ સખી સ્વરૂપ લઈ અહીં બરસાના પધારે છે અને રાધાજી સંગ ઝૂલે છે. એવું વર્ણન પણ અષ્ટસાપ સખાઓના કીર્તનમાં જોવા મળે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં પ્રજ્ઞાબેને 252 વૈષ્ણવ પૈકીની શ્રી ગુસાઈજીના શ્રી વિઠ્ઠલદાસ કે જેમને ગૌડ દેશમાં પરગણું ઈજારે લીધું, પરગણામાં ખોટ જવાથી દાસને કેદ કર્યા હતા, તેમની વાર્તાનો ભાવ કહ્યો. આ નારાયણદાસ અને વિઠ્ઠલદાસ બંને શ્રી ગુસાઈજીના સેવક હતા. નારાયણદાસ વિઠ્ઠલદાસને જ્યાં સુધી હિસાબ ન ચૂકવે ત્યાં સુધી એમના માણસો દ્વારા નિત્ય માર મરાવતા. વિઠ્ઠલદાસ માર ખાય પણ પોતાની વૈષ્ણવતા પ્રગટ ન કરે. જ્યારે વિઠ્ઠલદાસ હિસાબ ચૂકતે કરી કેદખાનામાંથી બહાર નીકળ્યા તે સમય શ્રી ગુસાઈજી ત્યાં ગૌડ દેશમાં પધાર્યા. ત્યારે નારાયણદાસ દર્શન કરવા ગયા, વિઠ્ઠલદાસ પણ દર્શન કરવા ગયા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે વિઠ્ઠલદાસ આટલા દિવસ સુધી ક્યાં હતા? તો કહે કે અહીં જ હતો. શ્રી ગુસાઈજીએ ભોજન કરી વિઠ્ઠલદાસને પ્રસાદી ગ્રહણ કરવા આજ્ઞા કરી. શ્રી વિઠ્ઠલદાસે કપડા ઉતાર્યા ત્યારે શરીર પર માર પડવાથી શરીર બગડ્યું હતું. તે જોઈ શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે આ કેવી રીતે થયું? તો વિઠ્ઠલદાસ કહે કે દેહની પીડા છે તો દેહનો દંડ દેહ ભોગવે છે. પરંતુ તે વખતે નારાયણદાસ પણ ત્યાં હાજર હતા. તો નારાયણદાસે શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને કહ્યું કે મેં તેમને માર મરાવ્યો હતો, મને ખબર નહીં કે એ વૈષ્ણવ. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે એ વૈષ્ણવ નથી એ ખબર નહોતી, પણ એ જીવ છે એ તો ખ્યાલ રાખવો જોઈએ ને. અહીં એ જણાવ્યું કે વૈષ્ણવ માત્રએ દરેક જીવ પર દયા રાખવી જોઈએ. જેના મનમાં દયા, વિવેક, ધૈર્ય અને ભગવદ આશ્રય ના હોય તેમના ચિત્તમાં ભગવદ આવેશ થતો નથી. અને આ વિઠ્ઠલદાસે દુઃખ સહન કર્યું પણ વૈષ્ણવતા પ્રગટ ન કરી એવાને વશ શ્રી ઠાકોરજી રહે છે. દુઃખ સહન કરીને પણ વૈષ્ણવતા જાળવી રાખી અને નારાયણદાસને ખબર પડી ગઈ તો પછી એમને ત્યાંથી નોકરી છોડી અને એ દેશમાંથી બીજે ગયા. એવા શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર
એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં તૃપ્તિબેને ચતુર્ભુજ દાસ રચિત હિંડોળાનું કીર્તન રાગ મલ્હારમાં કુસુમન ભાત બનાઈ હિંડોળે માઈ કુસુમન ભાત બનાઈ. આનું સુંદર ગાન કર્યું, બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય તેજસ્વીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરવિષ્ણુ નિષાદભાઈને વિનંતી કરું. આજની પુત્રદા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. દિવસે કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ સરસ રિકેપ લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે એકાદશી માટે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે શ્રાવણ સુદ 11 પવિત્ર એકાદશી, એને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. એનું મહાત્મ ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય વિશે પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ઘણા વર્ષો પહેલા દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્પતિ પુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી ખૂબ જ દુઃખી હતો. રાજા વૃદ્ધ થયો, પણ સંતાન ન થવાથી વ્યગ્ર થઈ તેમણે સભા બોલાવી અને પંડિતો અને બ્રાહ્મણોને ઉપાય શોધવા કહ્યું. પંડિતો કોઈ સિદ્ધ મુનિની શોધમાં નીકળ્યા. તેમને છેવટે સર્વશાસ્ત્રોમાં પારંગત એવા લોમેશ મુનિના દર્શન થયા, જેમનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય ત્યારે તેમના શરીરમાંથી એક વાળ એટલે કે લોમ ખરે. આથી આ મુનિનું નામ લોમેશ મુનિ હતું. તેમણે આનો ઉપાય શોધવા અને રાજાનું કલ્યાણ કરવાનો ઉપાય સૂચવવા વિનંતી કરી. મુનિએ રાજાની પૂર્વજન્મની કરણી જોઈ. તેના કર્મે તેને સંતાન નથી, પણ સારા કર્મથી તે રાજા છે. પછી લોમેશ મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરવા કહ્યું અને બધા તે પુણ્યનું ફળ રાજાને અર્પણ કરે તો રાજાને સંતાન પ્રાપ્તિ થશે. બધાએ તે એકાદશી વિધિપૂર્વક કરી અને તેનું સર્વ ફળ રાજાને અર્પણ કરતા રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ. હવે આપણે પવિત્ર એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મા અને ભાવના જોઈએ. સિદ્ધાંત રહસ્યનો સર્વપ્રથમ શ્લોક છે: શ્રાવણ સામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીનું પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્વ છે, કારણ કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવો માટે આ પુષ્ટિમાર્ગનો જન્મદિવસ છે. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. શ્રાવણ માસની એકાદશી અને શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે કે ગોકુળનો એ પાવન ઘાટ અને કલકલ વહેતા શ્રી યમુનાજી અને મધ્યરાત્રિએ આપણા સૌની ચિંતા કરતા શ્રી મહાપ્રભુજીને થયું કે શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જીવ નિર્દોષ થાય ત્યારે તેનો સ્વીકાર થાય, પણ આ સંસારમાં રહેલો જીવ તો અનેક દોષોથી ગ્રસ્ત છે. તો આવા અશુદ્ધ જીવનો પરમ શુદ્ધ એવા શ્રી બ્રહ્મ સાથે સંબંધ કઈ રીતે કરાવવો? કારણ કે સંબંધ તો સમાનતામાં જ સંભવે છે અને આમાં જીવનો બ્રહ્મ સાથે સંબંધ કરાવવા પણ આ દૈવી જીવ તો પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યો છે અને જીવ પોતે પણ ભૌતિક લોકો સાથે રહીને પોતાના મૂળ સ્વરૂપને અને કર્તવ્યને ભૂલી જઈને સંસારી લોકોની જેમ રહેવા લાગ્યો છે. એને અલગ કેમ પાડવો અને પ્રભુ સાથે કેમ જોડવા અને તેમને શ્રી કૃષ્ણ કે જે રસો વૈસહ છે તેમના સ્વરૂપાનંદનનું દાન કેમ કરવું? આ ચિંતા જ્યાં શ્રી મહાપ્રભુજી કરી રહ્યા હતા ત્યાં મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજી પ્રગટ થઈ ગયા અને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને કર્યું અને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરવાથી જીવ સર્વ દોષોમાંથી મુક્ત થશે. 4 વચનોથી શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સાથે એ વખતે બંધાયા. પહેલું વચન આપ્યું કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ મારા શરણે આવશે અને નિશ્ચિંત
રૂપે હું સ્વીકાર કરીશ. બીજું વચન કે જેનો હું એકવાર સ્વીકાર કરીશ એનો ક્યારેય ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું કે આપ પુષ્ટાવીને મને જેને ત્યાં પધરાવી દેશો ત્યાં સદાય પ્રકાશ સ્વરૂપે હું બિરાજીશ. અને ચોથું વચન કે આપની કાનેથી જે પણ કંઈ સમર્પિત કરશે એને હું નિશ્ચિતપણે આરોગીશ. આ 4 વચનોથી શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી સાથે બંધાયા. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજી એકાદશી નિમિત્તે 360 તારનું સૂતરનું કેસરી રંગનું પવિત્ર સિદ્ધ કરી અને રાખ્યું હતું. તે પવિત્ર લઈ અને શ્રી ઠાકોરજીના કંઠમાં પધરાવ્યું અને મિશ્રી ભોગ ધર્યો. શ્રી ઠાકોરજી આથી ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રી ઠાકોરજીએ પોતાના અલૌકિક સ્વરૂપના શ્રી મહાપ્રભુજીને દર્શન કરાવ્યા. ત્યારે પ્રભુના અલૌકિક રૂપ સૌંદર્યને જ્યાં શ્રી મહાપ્રભુજીએ નિરખ્યા અને શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સ્તુતિ રૂપે શ્રી મધુરાષ્ટકનું પ્રાગટ્ય થયું. શ્રી ઠાકોરજીનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નેત્રોની સામે હતું. એ રસ રૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયેલું શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ એટલે મધુરાષ્ટક. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો. તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી બાજુમાં સૂતેલા દામોદરદાસજીને જગાડી પૂછ્યું કે દમલા, તું કશું શૂન્યો? દામોદરદાસજીએ કહ્યું, કૃપાનાથ, આપકી કૃપા, શૂન્યો સહી, ફરી સમજ્યો કશું નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી, જેનો પ્રથમ શ્લોક આપણે શરૂઆતમાં જોયો અને પુષ્ટિમાર્ગ શું છે તે સમજાવ્યું. આ દિવસે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગના પ્રથમ ભગવતી દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મસંમત કરાવી 84 અક્ષરનો ગદ્યાક્ષર મંત્ર પ્રગટ કર્યો, જેને સમજવાથી પવિત્ર 11રસનું પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય સમજાય છે. હવે આપણે બ્રહ્મસંબંધ ભાવનાને પ્રકટ કરેલા ગદ્યાક્ષર મંત્રને ટૂંકમાં સમજીએ. રાસ સમયે જ્યારે ગોપીઓને વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવ્યા હતા, ત્યારે ગોપીઓએ કહ્યું હતું કે બધું જ છોડીને આપની શરણે આવ્યા છીએ. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આપ ઘરે જાઓ, બધા આપની રાહ જોતા હશે. સંસારમાં બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. ત્યારે ગોપીએ કહ્યું કે બધું જ છોડીને આપના શરણે આવ્યા છીએ. હવે બધું જ આપ છો, આપ અમારા છો. અને એ સમયે ગોપીજનો જે શ્લોકો બોલ્યા છે એનો જ ભાવાર્થ આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં જોઈએ છીએ. આ લોક પરલોક આત્મા સહિત પ્રભુ અમે આપના શરણે છીએ. એટલે જો બ્રહ્મસંબંધ મંત્રને જો ધ્યાનથી રટો તો આપણને શુદ્ધિ કરાવવામાં આવે છે. ત્યારે અને જ્યારે રાત સમયે વેણુનાદ કરીને બોલાવતા ત્યારે આ જ વચનો ઠાકોરજી આગળ બોલેલા. બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ અને રાસ સમયના ગોપીજનોના શ્લોકોનો ભાવાર્થ જોઈએ તો એ જ વાત ફરી વૈષ્ણવ ઠાકોરજી આગળ તુલસીદળ લઈ અને ઠાકોરજી આગળ સમર્પણ કરે છે કે હે કૃષ્ણ, હું તારો છું. એ રાત સમયે આપેલા ગોપીજન રૂપે વચનો અને એ વચનોને આજે જીવ બ્રહ્મસંબંધ સમયે યાદ કરે છે. હે કૃષ્ણ, હું તારો છું. હજારો વર્ષોથી છૂટો પડેલો હું જીવ અને વ્રજ ભક્ત તરીકે જે જીવ હતો અને પછી અનેક જન્મો એના થઈ ગયા અને એનો આનંદ પણ તિરોધાન થઈ ગયો છે. એવો જે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એવો હું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ જે પણ કાંઈ મારું માન્યું છે તે આત્મા સહિત આપને સમર્પણ. હે કૃષ્ણ, હું તારો છું. અને એ વચન ફરી ઠાકોરજી મહાપ્રભુજીને આપીને કહ્યું કે હવે આ જીવને પુનઃ સ્મરણ કરાવો કે એ મારાથી છૂટો પડેલ જીવ છે અને જ્યાં એને સ્મરણ થશે ત્યારે એના હૃદયમાં તાપ જાગશે કે હું તો પ્રભુનો છું. અને આ બ્રહ્મ સંબંધ આપી મારા સ્વરૂપ સેવાના એને દાન કરાવો, જેથી વ્રજલીલા સમયે જે સુખનો અનુભવ કર્યો હતો એ જ સુખનો અનુભવ આ કલિયુગમાં એને થશે. પવિત્ર એકાદશીએ પ્રભુને પવિત્ર અર્પણ કરવાની રીત અનાદિકાળથી ચાલી આવી છે. સતયુગમાં મણિમય પવિત્ર હતા, ત્રેતાયુગમાં સુવર્ણના, તો દ્વાપર યુગમાં રેશમના અને કલિયુગમાં સૂતરના પવિત્ર ધરાવાય છે. પવિત્ર અર્પણ વિશે શ્રી પુરુષોત્તમજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વેએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવથી પવિત્ર અવશ્ય અર્પણ કરવું
અને જો પવિત્ર અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ જાય છે. માટે વલ્લભીય વૈષ્ણવોએ પ્રતિવર્ષ પ્રભુને પવિત્ર જરૂર ધરાવવા. પવિત્ર એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્ર સ્વીકારી ભક્તને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્ર ધરવામાં આવે છે. તેનો ભાવ વ્રજ ભક્તો દસેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે તેવો છે. પુષ્ટિ માર્ગમાં 11 ભાવની મિશ્રી હોય છે. પવિત્ર 11સના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વખતે જે મિશ્રી ધરાવાય છે તે શ્રેષ્ઠ મિશ્રી છે. તે સમયે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું. બંનેના આલિંગનથી જે અધરામૃત ઝર્યું તે આ મિશ્રીનો ભાવ છે. શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ગૂઢ ભાવ રહેલો છે. મિશ્રી મધુર છે અને મધુર હોવાથી લેનારના હૃદયમાં મધુરતા લાગે છે અને તેથી જ 12 ગુરુદેવ અને ત્યાર પછી વૈષ્ણવોની મિશ્રી લેવડાવાય છે. પવિત્ર 11સના દિવસે પ્રભુનું પ્રાગટ્ય થવાનું કારણ એ પણ છે કે જીવ જે પ્રભુનો અંશ છે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. એ વિસ્મૃતિ 5 પ્રકારની અવિદ્યાને લઈને થઈ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ. જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે. બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરી જીવ પોતાનું સર્વસ્વ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, પુત્રી, દાન, આલોક, પરલોક, દેહ અને આત્મા સહિત પ્રભુને સમર્પણ કરે છે. આ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે. કારણ કે જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે જ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું અધિક મહત્વ છે. આ દિવસ પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. ભગવાન ભક્તોના 3 પ્રકારના દોષો, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દોષો દૂર કરવા મધ્યરાત્રિએ પ્રગટ થયા. શરીરના દોષો તે આધિભૌતિક દોષો પવિત્ર શ્રાવણ માસમાં અને શુક્લ પક્ષમાં પ્રગટ થઈ પ્રભુએ જીવના આધિભૌતિક દોષો દૂર કર્યા. આત્માને લગતા દોષો તે આધ્યાત્મિક 11સની તિથિએ પ્રગટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા. જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે વ્રજમાં ગિરિરાજજીની બાજુમાં જમનાવંતા ગામમાં ગોરવા ક્ષત્રિય ભગવાનદાસ કુંભના મેળામાં પ્રયાગ ગયા હતા. ત્યાં તેમને એક સંતનો સમાગમ થયો હતો. તેમની સેવાથી પ્રસન્ન થઈ અને સંતે ભગવાનદાસને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે દિવસ શ્રાવણ સુદ 11નો હતો. સંતના વચન મુજબ શ્રાવણ સુદ એકાદશીથી બરાબર 9 મહિને એટલે કે ચૈત્રવદ એકાદશીએ યથાસમયે ભગવાનદાસની પત્નીએ પુત્રનો જન્મ આપ્યો. કુંભ મેળાના પ્રસંગની યાદમાં અને ફળરૂપી તે બાળકનું નામ કુંભનદાસ રાખવામાં આવ્યું હતું. આથી આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ મેં અગાઉ જ જણાવ્યું હતું કે સમથિંગ ન્યૂ યુ ઓલવેઝ ફાઇન્ડ. આપણા જ્યારે પણ 11 દર્શન હોય, કોઈ વાર્તા પ્રસંગ હોય, કે ગ્રંથ દર્શન હોય, તો રિયલી એક સત્સંગનું એ જ એક મહત્વ છે કે હર હંમેશ આપણને ઠાકોરજીમાં એનું સતત સ્મરણ રહે છે, ચિંતન રહે છે અને સતત એનું ધ્યાન કરી શકીએ છીએ. તો આ સત્સંગનો લાભ જ એ છે. જેમ હમણાં કહ્યું કે આ પવિત્ર એકાદશી આપણને બ્રહ્મ સંબંધ ઠાકોરજીએ મહાપ્રભુજી દ્વારા આપણને અપાવડાવ્યો. તો એ રિયલી આપણા માટે એક બહુ જ અગત્યનું છે. કારણ કે નહીં તો આપણે અત્યારના ક્યાંય ભટકાયા હોત ને ઠાકોરજી કેટલું આપણા માટે ત્યાગ કરે છે એ જોવા જેવું છે. કે ઠાકોરજીએ કીધું કોઈ પણ પરિસ્થિતિમાં વૈષ્ણવ
એમની સેવા કરશે એ રહેવા માંગે છે. તો રાજાધિરાજ આપણે તો ઘણા આપણે વૈષ્ણવની જગ્યાનો પેલી સંકોચો તો નાની જગ્યા ઓડીમાં કે એમાં રાખે છે, પણ રિયલી હી એડજસ્ટ ટુ અસ. આપણે હંમેશા કે હું ઠાકોરજીને આમ કરું છું, પણ રિયલી એ આપણા માટે કેટલા લેવલ આપણી સાથે રહેવા માટે એટલો ત્યાગ કરે છે. રિયલી આપણને માટે આ બ્રહ્મ સંબંધ એક બહુ જ અગત્યનું છે, અને એનાથી આપણને મધુરાષ્ટકમનું પણ આપણને ગાન મહાપ્રભુજી આપણને કરાવડાવ્યું. તો રિયલી આ પુષ્ટિ માર્ગનું એટલું ડીપ છે. ઘણીવાર આપણે બહુ જ ઉપરથી જાય જે શ્રીના વચનામૃત સાંભળીએ છીએ કે આપણે પાઠ કરીએ છીએ કે ગ્રંથ દર્શનમાં વાંચીએ છીએ, તો રિયલી વી એપ્રિશિએટ વોટ વી આર ગેટિંગ. વી શુડ એપ્રિશિએટ કે ઠાકોરજી આપણને કેટલો સરસ માર્ગ આપ્યો છે. અને એ સાથે અગત્યની માહિતી કે આપણી એકેડેમીના ક્લાસીસ પણ હવે રજિસ્ટ્રેશન થયા છે, ખુલી ગયા છે. તો પ્લીઝ જોઈન. તમારા બાળકો અને બાળ પુષ્ટિ 4 થી 7 વર્ષ અને કિશોર પુષ્ટિ 8 થી 12 વર્ષનું જે પણ આપણા ઘરમાં બાળકો હોય કે જેને જરૂરથી જોઈન કરજો, જેથી કરી અને એ લોકો આ માર્ગમાં આગળ આવે. કારણ કે આપણી જવાબદારી છે એઝ અ પેરેન્ટ કે આપણે આપણા બાળકોને સાચું શિક્ષણ, આપણું લૌકિકમાં તો ભણે જ છે, તો આ અલૌકિકનું પણ જ્ઞાન એમને મળતું રહે, તો સદાય પુષ્ટિ માર્ગમાં એ જોડાતા રહેશે. તો જરૂરથી બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, યોગ ક્લાસ છે, ગ્રંથના ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથના પણ ક્લાસીસ છે, પુષ્ટિ માર્ગના ઇંગ્લિશ પણ ક્લાસીસ છે ઇંગ્લિશમાં, તો જરૂરથી જોડાજો. કીર્તનના ક્લાસીસ છે, તો જરૂરથી ભાગ લો, જેથી કરીને આપણે આપણી સેવામાં આગળ વધીએ, આપણે ઠાકોરજીમાં આપણી શ્રદ્ધા વધે, આપણી એટલી દ્રઢતા વધે. તો વધુ ના કહેતા હું નિશાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્સંગનો આગળ પ્રારંભ કરે. વલ્લભાધીશ. જય કૃષ્ણ અમિતભાઈ. આપણે હમણાં અમિતભાઈએ જે વાત કરી કે મહાપ્રભુજી આપણા પર કેટલી બધી કૃપા કરી છે, તો એક દાખલો આપીએ કે આખા બ્રહ્માંડને જગાડનારો આપણા ઘરે આપણા હાથે જગાડીએ ત્યારે જાગે એવી કૃપા શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવ પર કરી છે. આ કોઈ નાની જેવી કૃપા નથી. આવી કૃપાનો અધિકારી કોઈ જેવો તેવો વૈષ્ણવ નથી. એટલે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. એ મહાપ્રભુજી આપણને આટલી સરસ સેવાનો ક્રમ બતાવ્યો અને સેવા કરતા કર્યા આપણને, અને બ્રહ્મ સંબંધ આપણને અપાવડાવ્યો. તો હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે શિક્ષાપત્ર આપણને વર્ષાબેન સંભળાવશે. તો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રીને મારા કોટાનું કોટી દંડવત પ્રણામ, અને સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ, અને આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ બધા વૈષ્ણવોને. આપણે અત્યાર સુધીમાં શિક્ષાપત્ર 31માં લગભગ 15-14 શ્લોક લીધા છે, અને હવે 15મો શ્લોક આવે છે. તો થોડુંક આપણે જરાક 14 શ્લોકનું જરાક આપણે વિવરણ સમજી લઈએ ટૂંકમાં, અને પછી આગળ લઈએ. આપણે પુષ્ટિ માર્ગ કે છે, તો પુષ્ટિ માર્ગ કયો છે તો કે સાધન સાધ્ય નથી, એ નિસાધનતાનો માર્ગ છે. અને એ એમ કે પ્રભુ એમ કે એનું પુષ્ટિ માર્ગમાં જ્યારે જીવનું વરણ કરે છે પ્રભુ, ત્યારે તો કે વરણ એટલે શું એમ, તો વરણ એટલે કે પ્રભુ જીવની જ્યારે પાત્ર, જેમ હમણાં કીધું અમને બ્રહ્મ સંબંધ લેવાથી આપણે દોષ રહિત થઈએ છીએ, અને ત્યારે આપણી યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને એ યોગ્યતા ત્યારે પ્રભુ જુએ કે આ જીવ પોતાની એટલી આરતીથી ને એ રીતે કરતા હોય જ્યારે પ્રભુને, ત્યારે પ્રભુને એના પર વરણ એને સ્વીકારવાની ઈચ્છા થાય છે, અને પ્રભુ એ પ્રમાણે જીવનું વરણ કરતા હોય છે. વરણના જુદા જુદા પ્રકાર બતાવ્યા કે લીલાના જીવો હોય તો એનો સાક્ષાત અને પરંપરા પ્રમાણે કેવી રીતે પ્રભુ વરણ કરે છે. અને પછી આપણે સમજાતા કે અત્યારના આધુનિક યુગમાં પણ એમ કે અનાવતાર દશા ને અવતાર દશા, તો અવતાર દશામાં જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા ત્યારે એમને જે ગોપીજનોનું આત્મીયતાથી વરણ કર્યું હતું, સ્વીકાર કર્યો હતો, અને અનવતાર દશામાં એટલે કે અત્યારના જીવોમાં પ્રભુ દાસપણાથી આપણને આચાર્ય મહાપ્રભુજીના દ્વારા પુષ્ટિમાં આપણને કેવી રીતે અંગીકાર કરે છે, તો કે મર્યાદા સહિત અંગીકાર કરે છે. મહાપ્રભુજી એ પોતે
પુષ્ટિમાં અંગીકાર કર્યો છે. એમની પુષ્ટિ એટલે કૃપા દ્વારા જ પ્રભુ અંગીકાર કરે છે. પરંતુ એમાં પાછું મર્યાદા સહિત કે એમાં આપણને આચાર્ય મહાપ્રભુજીએ જે બતાવ્યું છે એ પ્રમાણે આપણે એના સિલેબસ પ્રમાણે આપણે થોડું ફોલો થવું પડે ને એ પ્રમાણે આપણો અંગીકાર થાય છે ને એ પ્રમાણે પ્રભુ આપણને વરણ કરે છે ને પછી ફળનું દાન કરે છે. ફળનું દાન કરવું એટલે કે આપણને સ્વરૂપાનંદનો ભજનાનંદનો અનુભવ કરાવે છે. હવે કે છે કે પુષ્ટિ માર્ગમાં આવ્યા તો છીએ આપણે અંગીકૃતો સમર્યાદા. મહાપ્રભુજીનું એક નામ છે અંગીકૃત જીવોને મર્યાદા સહિત આપણને અંગીકાર કર્યા છે. તો આપણને મહાપ્રભુજીએ 16 ગ્રંથ નવરત્નમાં કીધું છે કે સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ ચિંતા કાપી ન કાર્યા. તો કે છે કે જીવે કદી ચિંતા કરવાની નથી. આપણું લૌકિક વૈદિક બધું પ્રભુ પોતાની ઈચ્છાથી જ સંભાળી લે છે. આપણે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. તો જીવ કે છે કે પ્રભુ તો કરતું અકર્તું અન્યથા કરતું સર્વે છે. પ્રભુ સર્વજ્ઞ છે, સર્વોપરી છે, સર્વસ્વ છે. તો પણ જો પ્રભુ વિપરીત રીતે પ્રભુની કોઈ ઈચ્છા હોય કે જે આપણને અનુકૂળ ન હોય એટલે આપણને એવું લાગે કે વિપરીત ઈચ્છા, કારણ કે અનુકૂળ આપણી ધારણા કરતા આપણી ઈચ્છા કરતા વિરુદ્ધ થાય એટલે એવી વિપરીત ઈચ્છા જે થાય છે તો કે પ્રભુ એવી વિપરીત ઈચ્છા શા માટે કરે છે જીવને? તો કે આપણે પ્રાર્થના કરવાની ના પાડી છે. પુષ્ટિમાં આપણે પ્રાર્થના, કારણ કે પ્રાર્થના કરે એટલે સકામ ભક્તિ થઈ ગઈ. સકામ ભક્તિ છે નહીં, આપણામાં નિષ્કામ ભક્તિનો ભાવ છે. તો પછી કે છે કે વિપરીત ઈચ્છા એટલે શું? તો આપણને એમાં હમણાં જ દીપકભાઈ આપણે પ્રહલાદજીનો દાખલો આપ્યો તો કે પ્રહલાદજીને આટલું બધું દુઃખ પડ્યું. પ્રહલાદજી ભગવાનના ભક્ત, એમને આટલું દુઃખ પડ્યું પ્રભુએ, અને પછી પાછા એને દુઃખના એટલે કે પ્રભુની વિપરીત ઈચ્છા થઈ કે ભક્તને આટલું બધું દુઃખ આપ્યું. પછી પ્રભુની ઈચ્છા થઈ કે ઋષિ અવતાર રૂપે પાછા જન્મ લઈને એને ઉદ્ધાર કર્યો. તો આ રીતે તો કે પ્રભુએ પહેલેથી દુઃખ આપવાનું ને પછી પાછું દુઃખ લઈ લેવાનું ને ઉદ્ધાર, આના કરતા દુઃખ ન આપ્યું હોત તો શું થાત એમ. એટલે આપણને આવી જે ઈચ્છા થાય, આવી વિપરીત ઈચ્છા થાય છે કે આપણને વિપરીત જ્ઞાન થાય છે. તો એ કેમ થાય છે? કારણ કે આપણામાં અજ્ઞાનતા છે. આપણને સમજણ નથી પડતી કે આમાં પ્રભુની શું ઈચ્છા છે. પ્રભુ જે આપણી અનુકૂળતા પ્રતિકૂળતાની માં આપણને જે લાગી રહ્યું છે એ પ્રભુ કરે છે. તો એ કેમ કરે છે? કારણ કે જીવની પરીક્ષા કરવા માટે કરે છે. પ્રભુ જીવને યોગ્યતાનું દાન કરવા માટે, પાત્રતાનું દાન કરવા માટે પ્રભુ આ રીતની પરીક્ષા કરતા હોય છે ને પછી પ્રભુ જ પાછા એમાં આપણને આનંદનો અનુભવ કરાવે છે, એ આપણને સમજાવે છે. હવે આગળ આપે છે કે જીવે આરતી કરવી જોઈએ. આરતી કરવી જોઈએ એટલે શું? પ્રાર્થના નહીં કરવાની, વિપરીત ઈચ્છામાં પણ ધૈર્ય રાખવાનું, એ બધું ચલો સમજાતું કે હવે આરતી, તો આરતી એટલે શું? તો કે છે કે આપણે એમ કે બ્રહ્મ સંબંધ મંત્રમાં જેમ આવે છે કે હજારો વર્ષોથી છૂટો, તો પહેલા તો જીવને એટલું થવું જોઈએ કે હું આટલા વર્ષો જન્મ થયા, 84 લાખ યોનિમાં ફર્યો, ત્યાં સુધી મને ખબર ન પડી. તો હવે હું પુષ્ટિ માર્ગમાં, મને પ્રભુએ પોતે, મહાપ્રભુજીને પોતે મને અંગીકાર કર્યો છે. તો હવે એવો હું છૂટો પડેલો જીવ, તો એટલી તો કે હવે હું ક્યાંથી છૂટો પડે? તો પ્રભુમાંથી છૂટો પડેલો જીવ છું. તો હવે પ્રભુમાંથી છૂટો પડે તો હવે મને પ્રભુના દર્શન ક્યારે થશે? પ્રભુ ક્વાસી, હે પ્રભુ મને આપના દર્શન, આપની સાથે આપનો મને આનંદ ક્યારે મળશે? એ રીતનો જે હૃદયમાં આપણને આર્તતા, વિરહ થવો જોઈએ, એ જીવને થવો જોઈએ. અને એના માટે કે છે કે આરતી થવી જોઈએ. તો કે આરતી કેવી રીતે થાય, એના માટે શું કરવું જોઈએ અને એના કયા કયા સાધન છે, એ આપણને હવે 15મા, 16મા અને 17, 18 શ્લોકમાં આપણને સમજાવે છે. તો હવે આપણે લઈએ. આત્યૈવ ક્રિયતે યત્તુ સેવા ગુણ કથાધિકમ તદેવાત્મ પ્રભુત કે સ્મિન માર્ગે પ્રવિશતિ ધ્રુવમ અન્યથા ક્રિયમાણમ તુ કૃષ્ણ સાયુજ્ય સાધકમ ન મુખ્ય ફલ સંબંધ તતો ભવતી નિશ્ચિતમ. શબ્દાર્થ: આરતીથી જ જે સેવા ગુણ કથા વગેરે કરે છે તે આપણા પ્રભુએ સ્થાપન કરેલા આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવેશ કરે છે. બીજી રીતે કરે તે તો શ્રી કૃષ્ણની સાયુજ્યતા આપે છે. આથી મુખ્ય ફળનો સંબંધ થતો નથી, આવો નિશ્ચય છે. વિવેચન: આરતી કરી ભગવાનની સેવા કરે, વાણીથી ગુણગાન કરે, સંયોગમાં સંયોગના પદ
અનુસરમાં એટલે કે સંયોગ ન હોય ત્યારે વિપ્રયોગના પદ ગાય, કાનથી સુબોધિનીજીની વગેરે કથા સાંભળે, મન રાખીને કૃષ્ણની લીલાનું સ્મરણ કરે. આવી રીતે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સ્થિર રહે તો તેને આ પુષ્ટિ માર્ગનું ફળ ખાસ પ્રાપ્ત થાય. અહીં કોઈ કહે કે વેદશાસ્ત્રમાં અનેક સાધન કહ્યા છે, તેનાથી ફળ બતાવે છે અને તમે તો સાધનથી ફળ નથી મળતું પણ કૃપાથી મળે છે એમ કહો છો, તે શું? ત્યાં કહે છે કે આ પુષ્ટિ માર્ગ એ ક્રિયાનો ભાવ ન જાણે કેવળ સાધન જાણી સેવા કરે તો શ્રી કૃષ્ણની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય. અનેક સાધન કરવાથી ફળ મુક્તિ મળે પણ આ પુષ્ટિ માર્ગીય મુખ્ય ફળનો સંબંધ કદી જ ન થાય એમ નક્કી સમજવું. તો અહીંયા આપણને શું કહે છે કે આપણે આરતી કરવાની. આરતી કરવાની એટલે કે આપણે આરતીથી, આપણે વિરહથી આપણને પ્રભુ આપણને જે હમણાં આપણે વાત થઈ એમ હજારો વર્ષો કે પ્રભુ હું છૂટો, હવે હું તો પ્રભુની સેવા આપણે આરતી દ્વારા અને વાણીથી પણ આપણે પ્રભુના ગુણગાન કરીએ તો પણ આપણા હૃદયમાં આપણને એવા ભાવ કે પ્રભુ ક્યારે હું આટલું, તો એ રીતનો જે આપણે સંયોગમાં આપણે સંયોગના પદ ગાઈએ છીએ, અનુસરમાં વિપ્રયોગના પદ ગાઈએ છીએ, કથા સાંભળીએ એ પણ સુબોધિનીજીની, તો એ બધું આપણે પણ કે પ્રભુ એમ કે જો એવું કરતા કરતા આરતીથી જો આપણે એવું કરીશું ને પ્રભુનું અહર્નિશ સ્મરણ કરીશું તો જીવનું પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવની સ્થિરતા, આપણી જે જીવની પુષ્ટિ માર્ગમાં છે પણ આપણી સ્થિરતા નથી, તો એ સ્થિરતા ક્યારે થશે કે જો આરતીથી આ બધું કરવામાં આવશે તો પુષ્ટિ માર્ગમાં સ્થિર થવાશે અને એનાથી આપણને ફળની પ્રાપ્તિ થશે. અહીંયા કે છે કે આપણે સાધન કરવાનું, તો કે સાધન કરીએ તો શું થાય કે સાધન કરવાથી પ્રભુ આપણને મુક્તિનું, એટલે કે આપણામાં તો આપણે મુક્તિ માંગતા જ નથી, ભક્તિ જ માંગીએ છીએ. એટલે કે જે સાધન કરે છે એ બધાને એમ કે સાયુજ્ય મુક્તિ, પ્રભુમાં આપણે 4 પ્રકારની મુક્તિ હમણાં જ કીધું, તો એ કે 4 પ્રકારની મુક્તિમાંથી આપણને સાયુજ્ય મુક્તિ એમને મળતી હોય છે પણ આપણે તો પ્રભુને મુક્તિ સાધનથી મળે છે પણ આપણે તો પ્રભુને ફળ આપણે મીન્સ કે આપણે તો મુક્તિ માંગતા નથી. એમ કે હવે આગળ 17 તદાર્થી તદ આરતી પ્રાસીરે તેષામ તદુપચાર્ય સેવનાથ તત્કૃપાત તદુદિતમ વચો વૃંદ વિચારણાથ નિવેદનાનુસંધાનાત સદા સત્સંગ ભાવના અન્યથા ન ભવે દેવમ સ્વકૃતાનંત સાધનૈ. ઉપર કહ્યું કે આરતીની પ્રાપ્તિ વિપ્રયોગાગ્નિ સ્વરૂપ શ્રી આચાર્યજીના સેવનથી, એમની કૃપાથી અને એમના વચનામૃતોના સમૂહના વિચારથી થાય. વળી નિવેદનના અનુસંધાનથી અને સદા સત્સંગ મળે તો થાય. બીજી રીતે પોતાના કરેલા અનંત સાધનોથી થાય નહીં. વિપ્રયોગાત્મક આ પુષ્ટિ માર્ગીય આરતીની પ્રાપ્તિને માટે વિપ્રયોગાગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની અત્યંત પ્રીતિથી સેવા કરીએ. જ્યારે શ્રી મહાપ્રભુજીના વચનામૃત, સુબોધિનીજી, નિબંધ વગેરે નાના મોટા ગ્રંથોનો વિચાર અહર્નિશ કરીએ તો આચાર્યશ્રીની કૃપાથી આરતી થાય. નિવેદનનું અનુસંધાન આંખે પહોર રાખીએ, સદા પુષ્ટિ માર્ગે ભગવદીયનો તથા નિત્ય નિયમપૂર્વક નિવેદનનો વિચાર કરીએ તો આરતી થાય. તેથી નવરત્નમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તાદ્રશી વૈષ્ણવની સાથે સર્વદા નિવેદનનું સ્મરણ કરવું જોઈએ, તેથી કરીને આરતી થાય. બીજી રીતે કોટાનું કોટી સાધન કરે પણ આરતી સિદ્ધ થાય નહીં. જો આરતી ન થઈ તો ફળની આશા શી રાખવી. તો આમાં આપણને કહે છે કે આપણે આરતી કેવી રીતે સિદ્ધ થાય. આરતી કરવાથી ફળની, આરતી સિદ્ધ થાય તો જ ફળની પ્રાપ્તિ થાય છે. બાકી તો એમ કે કોટા સાધન કરીએ તો પણ તો કે છે કે પુષ્ટિ માર્ગીયમાં આપણે આરતી કેવી રીતે કરવી, તો કે આપણે આચાર્ય મહાપ્રભુજીના ચરણ કમળનો આપણે એમની સેવા, એમનો આપણે દ્રઢ આશરો હોવો જોઈએ. એમની સેવા આપણે અત્યંત પ્રીતિથી કરવી જોઈએ. એમના વચનામૃત છે, એમના ગ્રંથો છે, એનું આપણે અહર્નિશ પાન કરી એનું આપણે અહર્નિશ એનો વિચાર કરવો જોઈએ. તો જ આચાર્ય મહાપ્રભુજીની કૃપા થાય અને તો જ આપણામાં આરતી સિદ્ધ થાય, એમ આપણને અહીંયા સમજાવે છે. એ ભાવ હવે 19 એ ભાવમ વદ્ય યંત્યેવ દ્રઢમ વચન વર્ષણૈઃ સંગોપી તેષાં કર્તવ્ય નાન્યેષામિતિ નિશ્ચયઃ.
જે ભગવદીય વચનની વૃષ્ટિ કરીને દ્રઢ ભાવની વૃદ્ધિ કરે તેનો સંગ જ કરવો, બીજાનો સંગ ન કરવો એવો નિશ્ચય છે. ઉપર કહ્યું તેવી રીતે ભાવની વૃદ્ધિ કરે. શ્રી આચાર્યના ગ્રંથો સુબોધિનીજીની આદિક નાના મોટા તે જ મન રાખીને સંભળાવે, વચનની વર્ષા કરે તેનો જ સંગ કરવો. લૌકિક વૈદિકમાં મન ન રાખીએ તો પણ પોતે પણ ગ્રંથોનો પાઠ કરીએ તો આરતી સિદ્ધ થાય એમ નિશ્ચય જાણવું. તો અહીંયા કહે છે કે આપણી આરતી સિદ્ધ કેવી રીતે થાય. અહીંયા અગેન પાછું આપણને એ જ કહી રહ્યા છે કે આપણે ભગવદીયનો સંગ કરવો જોઈએ. ભગવદીયનો સંગ કરવો જોઈએ એટલે શું કે એમની ભગવદીયનો સંગ કરવાથી આપણા ભાવની વૃદ્ધિ થવી જોઈએ. અને આપણે નાના મોટા પ્રભુના મહાપ્રભુજીના જે ગ્રંથો છે એને આપણે મન રાખીને, એટલે કે ભગવદીય પોતે એમને તો મહાપ્રભુજીના ગ્રંથોનું એટલું બધું પાન હોય, એમને પોતાને એટલું આચરણ હોય, મનન હોય, ચિંતન હોય, જેના કારણે એમની વાણીમાં મહાપ્રભુજીના એમના વચનમાં બધી વર્ષા, એટલે કે પ્રભુ એટલું બધું એનો વર્ષા એટલે કે વચનની વર્ષા કરે છે, જેના કારણે એનો સંગ એટલે એમના વચનમાં એટલું બધું કૃપા વર્ષાવતા હોય છે કે જેના કારણે એવી રીતનો સંગ કરવાથી આપણને એમ કે આરતી સિદ્ધ થાય છે. એ આપણને અહીંયા સમજાવે છે. અને હવે આપણે એક છે 20મું લઈ લઈએ. તદ દુર્લભત્વે બાધિર્યમ મુક્તમ વા વરમ મતમ વચઃ પ્રભુણામ વદને દુર્જનાનામ ભવંતી ન. એવા ભગવદીઓ મળવા દુર્લભ હોય તો બહેરાપણું અથવા મૂંઘાપણું ઉત્તમ છે, કારણ કે દુર્જનના મુખમાંથી પ્રભુના ગુણગાનની વાણી નીકળે નહીં. આ ઉપર કહ્યા એવા ભગવદીયનો તો સંગ મળવો આ સમયમાં બહુ દુર્લભ છે. માટે બીજા સાધન ન બને તો મૂંગા રહેવો અથવા બહેરા જેવા બની રહેવું. લૌકિકમાં ન કોઈનું સાંભળવું અને ન કોઈનું કહેવું કહે એ આ સમયમાં શ્રેષ્ઠ મત છે. આપણા પ્રભુના મુખથી નીકળ્યા એવા વચનામૃત દુર્જનના મુખમાંથી ન નીકળે, માટે તેવાના મોઢાની વાણી સાંભળવામાં ફળ નથી. માટે દુષ્ટજનનો પણ સંગ ન કરવો, તેવાઓની વાણી પણ ન સાંભળવી. દુર્જન બહિર્મુખ ભગવદ વાર્તા ભગવત કથા કરે તે અને અન્ય માર્ગીયના મુખથી કોઈ પણ વાર્તા કોઈ પણ રીતે ન સાંભળવી. તે કેવી રીતે બાધક થાય તે આગળ કહે છે. એટલે હવે આપણને કહે છે કે આપણે આરતી સિદ્ધ થાય તો આ બધા સાધન કીધા એમાં કહે છે કે હવે સંસારમાં ભગવદીયનો સંગ કરો, પણ ભગવદીય શોધવા ક્યાં? આપણને ખબર કેવી રીતે પડે કે આ ભગવદી છે? આપણે જ એટલા દોષી છે કે આપણને બધામાં જ દોષ દેખાતા હોય. તો આપણને ભગવદી તો કે ભગવદીય ન મળે, દળવા દુર્લભ છે. તો કે જેમ બને એમ બહેરા અને મૂંગાપણું, ન સાંભળવું અને ન બોલવું. કારણ કે બહુ બોલવું આપણે મુખરતા દોષ આવે છે એમાં. અને કે છે કે દુર્જનના મુખથી સંગ, દુર્જનના મુખમાંથી જો આપણે એની સાથે વાર્તાલાપ કરીએ કે જેને પ્રભુનું ની ગુણગાનની કોઈ વાણી જ નથી એને, તો એનાથી આપણે દુસંગ થાય છે. ને એવું આપણે ન થવું જોઈએ. એટલા માટે કે છે કે જેમ બને એમ એટલા માટે આપણે મૂંગા રહેવું જોઈએ ને બહેરા બનવું જોઈએ. લૌકિકમાં એટલા માટે કે છે કોઈનું ન સાંભળવું ને કોઈને કહેવું પણ નહીં, એમ જેમ બને એમ ઓછું બોલવું. અને એ આપણને એટલા માટે સમજે છે કે જેથી કરીને આપણે આપણા ભાવની વૃદ્ધિ થાય, આપણા ભાવનું પ્રગતિ થાય, એમ કે વૃદ્ધિ થાય એ જરૂરી છે. એટલે આપણે એ કરવું જોઈએ એમ આપણને સમજાવે છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે ગ્રંથ દર્શન ખૂબ જ સુંદર રીતે શ્લોક સમજાવ્યા, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન સાંભળીશું. આજે ઉત્સવનું દર્શન આપણને અશોકભાઈ કરાવશે. તો અશોકભાઈ. સર્વ વૈષ્ણવ ભગવત સ્વરૂપ. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેનની વાત સાચી છે. તો શું કરવું? સત્સંગ કરવો. શ્રાવણ સુદ એકાદશી, પવિત્ર એકાદશી, સૌ વૈષ્ણવોને આજના એકાદશી અને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. અને આવતીકાલ પુષ્ટિ પાકટના દિન ઉત્સવની વધાઈ. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલ મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ તથા ગુરુ વંદના. વૈષ્ણવ માટે આજનો અને આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. પુષ્ટિનો મુખ્ય ઉત્સવ આવતીકાલે છે. પ્રભુની અને મહાપ્રભુની કૃપાનો માસ, ગુરુ વંદનાનો દિવસ એ આવતીકાલનો છે. આજની રાત્રિ પુષ્ટિ પ્રાગટ્યની મહારાત્રિ કહેવાય છે. અને આવતીકાલે શુદ્ધ પુષ્ટિ ઉત્સવની શરૂઆત થાય છે. તો એકાદશીના અનુસંધાનમાં
થોડું રિપીટેશન થશે આવતીકાલે ઉત્સવ, કારણ કે આપણો પ્રથમ ઉત્સવ આવતીકાલથી શરૂ થાય છે. વાગ્યો છે શુભ શંખ ધ્વનિ, સ્થાપિત થયો ધર્મ પુષ્ટિ માર્ગ, મિશ્રી લેજો નવ વર્ષની, મંગલ બધાઈ હો પવિત્ર બારસની. અમને શ્રી વલ્લભવાલા આપી તુલસીની માળા, અષ્ટાક્ષરનો મંત્ર આપીને શરણે અમને લીધા. તો આ રીતે આવતીકાલનો દિવસ બારસ, પ્રથમ ગુરુદેવને પવિત્ર ધરાવાય 2, અને પછી વૈષ્ણવ એકબીજાને પવિત્ર પહેરાવી મિસ્ત્રી દ્વારા પોતાનો યુગનો સંબંધ તાજો કરે છે અને મધુરતા વ્યક્ત કરે છે મિસ્ત્રી દ્વારા. આવતીકાલે પવિત્ર બારસ કહેવાય. આજે ઠાકોરજીને પવિત્ર ધરાવ્યા, કાલે ગુરુને. અહીંયા આપણે કહ્યું એ પ્રમાણે 360 તાર કેમ? તો 360 તાર આખા વર્ષભરની સેવા અંગીકાર કરે છે એ ભાવથી છે. શ્રી ગોપીનાથજીએ 4 શ્લોકમાં પવિત્રનો ભાવ સમજાયો છે, અને એમાં ટૂંકમાં સ્નેહ અને સમર્પણ ભક્તિભાવનું પ્રતીક એ પવિત્રતા છે. આમ પવિત્ર શુદ્ધ પુષ્ટિ લીલા ઉત્સવ છે. પુષ્ટિ કા ઝંડા આલમ में फरकाया श्री महाप्रभु ने, एवं श्री गुरुवर्य आचार्य श्री वल्लभाधीश ने वंदन करिए. मंगल पुष्टि को दिन आयो, मंगल दर्शन करत दमलाजू, मंगल श्री वल्लभ ने विचार्यो, मंगल ब्रह्म संबंध करायो. बारसी सवारे दमलाजी ने ब्रह्म संबंध थया અને પુષ્ટિ પ્રાગટ્ય થયું. આપણા સૌથી પહેલા વૈષ્ણવ દામોદર હરસાની. દમલા એ માર્ગ તેરેલી પગથિયો હોય. કયો માર્ગ? જે ગોપીજોને પ્રભુને પ્રાપ્તિ કરાય એ પુષ્ટિ માર્ગ. રીતિ પ્રીતિ વ્રજજન કી જનહિત પ્રગટાય. તો એ જે અને જે પ્રીતિ ગોપીજોને પ્રભુને પ્રાપ્ત કર્યા એ શુદ્ધ પુષ્ટિ માર્ગ, પૃથક શરણ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. એ આવતીકાલનો દિવસ. આપણે તો દેહ ધર્મથી માનવ જન્મ મળ્યો એ આપણું ભાગ્ય, પણ બ્રહ્મ સંબંધ થકી વૈષ્ણવ થયા એ આપણું સૌભાગ્ય. આપણો નવો જન્મ આવતીકાલે કહેવાય. એ ઉત્સવ જ્ઞાન કુચી ગુરુ ગમશે, ગયા તાળા ઉઘડી, અજ્ઞાન રૂપી તાળા ખુલી જાય એવી જ્ઞાન ચાવી ગુરુ છે. એટલે આપણે ગુરુનું મહત્વ, આપણા માટે ગુરુ પૂર્ણિમા આવતીકાલે કહેવાય, ભલે બારસ હોય. સિકંદરને કોઈએ પૂછ્યું, પિતા કરતા તમે ગુરુને કેમ વધુ માન આપો છો? સિકંદરે કહ્યું, પિતા મહાન છે, એમના પ્રત્યે આદર છે, કારણ કે મને જીવન આપ્યું. પણ ગુરુએ આ જીવનને સાર્થક કરતા શીખ્યું. એટલે ગુરુ તો સૂર્ય સમાન છે, જે જીવનને પ્રકાશમય બનાવે છે. તમે માતા, તમે પિતા, તમે બંધુ, તમે સખા, આમ ગુરુ સર્વસ્વ છે. ગીતામાં પણ કૃષ્ણએ કહ્યું છે, હે અર્જુન, આચાર્ય મારું સૌ જાન. તો શ્રી વલ્લભાચાર્ય વસ્તુત કૃષ્ણ એવ માટે ગુરુ એસા કરો જૈસે પૂનમ ચાંદ, તેજ કરે પર તપે નહીં, આપે ઓર આનંદ. એવો આનંદાય નમઃ શ્રી મહાપૂજ્યને આવતીકાલના પુષ્ટિ પ્રાગટ્ય દિને વંદન કરીએ, નમન કરીએ. ઉત્સવમાં શ્રાવણ સુદ પૂર્ણિમા આવશે, રક્ષાબંધન પર્વ. સૌને શુભેચ્છા. આ પર્વને આપણે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં માપવાનું, એને અનેક દ્રષ્ટિકોણથી આ ઉત્સવને સમજવાનો છે. પહેલા તો આપણે આપણી પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિએ પણ એને શરૂઆતથી સમજીએ. શ્રાવણ સુધી પુણ્યો કે શુભ દિન, रक्षा बांधत वल्लभ लाल, विविध पाठ और रत्न जटित शिखर कंचन थाल, तिलक करत बिरादे कर में पूर कुसुमन की माल, देत आशीष चिरंजीव श्री वल्लभ भक्त जन प्रतिपाल. આપણને કયું ધન મળ્યું? ય ધન ધર્મ હિતે પાયો. જન્માષ્ટમી આવે છે, બીજો ઉત્સવ આપણો મોટો. તો એ ધન, એ અલૌકિક ઠાકોરજીનું ધન આપણે મળ્યું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રત્યેક ઘરને વ્રત બનાવી દીધું અને આપણો સંબંધ શાશ્વત છે એ બ્રહ્મ સંબંધ દ્વારા સ્થાપિત કર્યું. અંશ અને અંશીનો આ નિત્ય સંબંધ એમને જોડી આપ્યો.
એ આવતીકાલનો દિવસ. ઠાકોરજીને તિલક કરી અક્ષરથી વધાવી સિંહસ્તમાં બાજુબંધ પર 4 સ્થાને રક્ષા બંધાય છે. શૃંગાર દર્શનમાં અથવા ભોગમાં, નક્ષત્ર અને શુભ કાળમાં એકાદશી ધરાવ્યા. આ નિષ્કામ પ્રેમ રક્ષાબંધનથી સુદ્ધ થાય છે અને એ જે એકાદશી ધરાવેલા પવિત્ર સાથે રક્ષાબંધન એ પૂનમે બંધાય છે. આપણે ત્યાં શાલિગ્રામને, ગિરિરાજજીને, પાદુકાજીને પણ તિલક અક્ષત કરી રક્ષા બંધાય છે. આ ઉપરાંત વ્રજની લીલામાં રાખી બાંધત યશોદા મૈયા, યશોદાજી બાલકૃષ્ણ બલદેવજીને રાખી બાંધતા. કેમ? કોઈની નજર ન લાગે. બેન સુભદ્રા રાખી બાંધત બલ ઓર શ્રી ગોપાલ કે. આમ દ્વારકા લીલામાં સુભદ્રા બેન બંને ભાઈઓને રક્ષા બાંધતા. આ ધાર્મિક મહત્વ ધરાવતો આપણો પર્વ છે. સાથે લૌકિકમાં ભાઈ બહેનના નિર્મળ સ્નેહ પવિત્ર સંબંધો પણ પર્વ છે. કૌટુંબિક રીતે, સામાજિક રીતે પણ એનું મહત્વ છે. આ ઉપરાંત પૌરાણિક ઐતિહાસિક મહત્વ પણ જાણવું જોઈએ અને પુષ્ટિ માર્ગે રીતે આ અલૌકિક પર્વ છે એને પણ સમજવું જોઈએ. રક્ષાબંધન એ ઈશ્વરીય સુરક્ષાનું પર્વ પણ છે. સાથે ઋષિ પૂજનનો મહિમા કરતું પર્વ છે. મહાભારતમાં કુંતા અભિમન્યુને બાંધે રાખડી, માતા પોતે રાખી બાંધે અને રક્ષણની ભાવના કરે એ પણ પ્રસંગ મળે છે. ભવિષ્ય પુરાણમાં દેવો દાનવના યુદ્ધમાં ઇન્દ્ર જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે ઇન્દ્રાણી સૂચિએ રક્ષા બાંધી વિજયની ભાવના કરી હતી. આમ આ વિજયનો પણ પર્વ છે. રાજા યુદ્ધમાં જતા ત્યારે એમની રાણીઓ રક્ષા બાંધતા. આધુનિક સમયમાં બહેનો સૈનિકોને રક્ષા બાંધે છે. એનું કારણ દેશની રક્ષા કરનારી રક્ષા થાય. આ ભાવનાઓ રક્ષાબંધનની પાછળ છે. યમુનાજીએ પણ યમરાજાને રક્ષા બાંધી વચન માંગેલું એટલે યમના સ્નાન અને પાન કરનારને યમ યાત્રા થાય નહીં. સિકંદરની પત્નીએ હિન્દુ રાજાને રક્ષા મોકલી સિકંદરને ન મારવાનું વચન માંગેલું. આ ઐતિહાસિક ઘટના પણ આપણે જાણવી જોઈએ. એમ મેવાડના મહારાણી કર્ણાવતીએ જ્યારે બહાદુર શાહે ધમકી મોકલી, ચડાઈ કરી, ત્યારે મુગલ સમ્રાટ હુમાયુને રક્ષા મોકલી, રક્ષણ માંગ્યું. હુમાયુએ બહાદુર શાહને હરાવી રક્ષણ કર્યું. આમ આ સામાજિક એકતાનું પણ પર્વ છે. સાંપ્રત સમયમાં રક્ષાબંધનનું પર્વ ખૂબ મહત્વ ધરાવે છે. પવિત્રતા, પ્રેમ મૂલ્યનું સંવર્ધન કરનારું પર્વ છે. માટે શાળાઓમાં, મહાશાળામાં, સામાજિક સંસ્થાઓ પણ આ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવે છે. રક્ષાબંધનનું સાચું આધ્યાત્મિક રહસ્ય પણ અલગ છે. જીવાત્મા રાખડીના સૂત્ર દ્વારા પવિત્ર બંધનમાં બંધાય તો પરમાત્મા સર્વ રીતે રક્ષા કરે છે. એટલે આ એક બંધન એવું છે કે જે હોંશે હોંશે બધા બંધાવે છે. આપણે તો વ્યવહારમાં આપણી તિજોરી, વાહન, પ્રવેશદ્વાર પણ રક્ષા બાંધી સુખ સમૃદ્ધિનો ભાવ કરીએ છીએ. કલયુગમાં શાંતિ, પ્રગતિ, એક્ય અને પ્રેમનું સંવર્ધન કરવા માટે આ ઉત્સવ બહુ મહત્વનો છે. એ દ્રષ્ટિએ આપણે આ પર્વને પણ મનાવીએ છીએ. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ, હિન્દુ પરંપરામાં આ પર્વ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરિયાદેવ, જળદેવ, વરુણદેવનું પૂજન કરવાનું પર્વ છે. પ્રકૃતિનું પૂજન, વહાણવટો કરનાર પ્રજા સાગર તટે જઈ નારિયેળથી દરિયાદેવનું, વરુણદેવનું પૂજન કરે છે. એટલે નારિયેળ પૂર્ણિમા પણ કહેવાય. તો પૂનમના દિવસે આ ઉત્સવ પ્રકૃતિનું પૂજનનો છે. બીજું બળેવ ઉત્સવ પણ કહેવાય છે. એની પાછળ પણ કથા છે. જ્યારે ભગવાન વામન બનીને બલિરાજાને ત્યાં આવ્યા, 3 રગલા માંગ્યા, પોતે બંધાઈ ગયા. લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષા બાંધી પ્રભુને રક્ષણ કર્યું અને એ બલિ શબ્દથી બળેવ શબ્દ થયો. આમ રક્ષાબંધન એટલે નારાયણ પૂર્ણિમા, બળેવ અને બળેવનો દિવસ બ્રાહ્મણો માટે પણ મહત્વનો છે. એવો જનોય બદલે છે. આ વેદ સંસ્કૃતિનું પર્વ બને છે અને બ્રાહ્મણો પછી યજમાનોને
રાખડી બાંધી કલ્યાણ ઈચ્છે છે. આમ સામાજિક ઉત્થાન પણ આ પર્વ છે. રક્ષાબંધન પર્વ અનેક રીતે મહત્વ ધરાવે છે. તો આપણે સૌને જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ અશોકભાઈ. ખૂબ જ સુંદર આપે ઉત્સવ દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો એનું દર્શન આજે આપણને નલિનીબેન કરાવશે. તો નલિનીબેન. પરમ પૂજ્ય જય શ્રીના ચરણોમાં અમારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે ભગવતી વાળા વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ બધાઈ અને ભગવત સ્મરણ. આજે મને વાર્તાજીનો વાંચવાનો લાભ મળ્યો છે. પૂજ્ય જયશ્રીની પ્રેરણાથી આપણને આ સત્સંગનો એમના આશીર્વાદથી આપણને લાભ મળી રહ્યો છે. અને અમિતભાઈ, નૈશેતભાઈ, દીપકભાઈ અને પંકજભાઈના ખૂબ જ અથાગ પ્રયત્નોને કરીને આપણે બધાને આ જ્ઞાનના એક તાળમાંથી બાંધવાનો મોકો મળ્યો છે. હવે 252 વૈષ્ણવની વાર્તામાં 7મી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક રૂપ મોરારીદાસ ક્ષત્રિયની વાર્તા આજે આપણે સમજીશું. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવમાં આપ સૌ જાણો છો 84 વૈષ્ણવ રાજસી હતા, 84 વૈષ્ણવ તામસી હતા અને 84 વૈષ્ણવ સાત્વિકી હતા. એમ ત્રણેય જૂથ મળીને 252 વૈષ્ણવ શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે. તેઓ શ્રી ગુસાઈજીના અંગરૂપ અલૌકિક સર્વસામર્થ્ય. હવે આપણે આ વાર્તામાં સમજીશું કે રૂપ મોરારજી કયા જૂથના વૈષ્ણવ છે. તો આપ સૌ જાણો છો કે દરેકમાં 3 પ્રકારના ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ. અને સાત્વિક ઇઝ ધ બેસ્ટ વન, રાઈટ? તો હવે આપણે રૂપ મોરારીદાસની વાર્તા સમજીએ. આ રૂપ મોરારીદાસ રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ ચિત્રાંકિની છે અને ચિત્રાજીથી પ્રખ્યાત છે, તેથી એમના ભાવરૂપ છે. ચિત્રાંકિની નિકુંજમાં જાત જાતના ચિત્ર બનાવે છે, તેથી શ્રી ઠાકોરજીને ખૂબ પ્રિય છે. રૂપ મોરારીદાસ અંબાલયમાં એક ક્ષત્રિય ત્યાં જન્મ્યા. એક ક્ષત્રિય દેશાધિપતિનો ચાકર. દેશાપતિની સાથે શિકારે જતો. દેશાપતિ એના પર ખૂબ જ પ્રસન્ન રહેતો. પછી એ તો ઘરડો થયો ત્યારે રૂપ મોરારીદાસને પોતાની સાથે રાખવા લાગ્યો. આમ રૂપ મોરારીદાસ શિકારમાં સાથે રહેતા. પછી કેટલાક દિવસે એક ક્ષત્રિયનું મરણ થયું ત્યારે દેશાધિપતિએ રૂપ મોરારીદાસને ચાકરીમાં રાખ્યા. હવે રૂપ મોરારીદાસ દેશાપતિને ત્યાં ચાકરી રહ્યા. દેશાપતિની સાથે શિકારે જતા એક વખત દેશાધિપતિનું મુકામ ગોવર્ધનમાં માનસી ગંગા પર થયો ત્યારે રૂપ મોરારીદાસ શિકાર માટે ઉછરી તરફ આવ્યા. ત્યાં બાદનો શિકાર કર્યો. પછી બાદને લઈ ઘોડા પર સવાર થઈ રૂપ મોરારીદાસ પૂછરીથી ઉતર્યા. તે ગોવિંદ કુંડ પર આવ્યા. તે વખતે શ્રી ગુસાઈજીનું ગોવિંદ પર સંધ્યાવદન કરતા. ત્યાં રૂપ મોરારીદાસને શ્રી ગુસાઈજીના દર્શન થયા. શ્રી ગુસાઈજીએ પોતે રૂપ મોરારીદાસને કોટી કંદર લાવણ્ય રૂપે કરોડો કામદેવના સૌંદર્ય રૂપે દર્શન આપ્યા. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન. શ્રી ગુસાઈજી આપણે જાણતા હતા કે આ નિત્ય લીલાનો જીવ છે અને છૂટો પડ્યો છે એટલે એને શરણે લેવાનું છે. તો એમને આટલા સુંદર દર્શન આપ્યા. રૂપ મોરારીએ શિકારી વેશમાં આવીને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારી તો આ દશા છે, હવે તો હું આપની શરણે આવી છું, તે આપ મને અપનાવો. ત્યારે ગુસાઈજીએ રૂપ મોરારીદાસને કહ્યું, જા તું સ્નાન કરી આપ, અમે તારો અંગીકાર કરશું અને અપનાવીશું. રૂપ મોરારીદાસ અપરાકદી અતિ પ્રસન્નતાથી સ્નાન કરી શ્રી ગુસાઈજી પાસે આવી દંડવત કરી પ્રભુ આગળ ઉભા રહ્યા. શ્રી હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે શિકાર કરતા હતા અને શિકાર કરીને શ્રી ગુસાઈજીને દર્શને આવ્યા, કારણ કે નિત્ય લીલાનો જીવ હતો અને છૂટો પડ્યો હતો એટલે ગુસાઈજીને શરણે લેવાનો હતો, નહીં તો શિકાર એક જાતનો અપરાધ જ કહેવાય ને. હવે શ્રી ગુસાઈજી કૃપા કરી રૂપ મોરારીદાસને નામ સુણાવ્યું. પછી રૂપ મોરારીદાસે બીજા વસ્ત્ર પહેરી શ્રી ગુસાઈજી સાથે શ્રી ગોવર્ધન પર્વત પર આવી શ્રીનાથજીના મંદિરમાં જઈ બેઠા. સમય થતા શ્રીનાથજીના દર્શન રૂપ મોરારીએ કર્યા. એ પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને અનુસર કરાવી પર્વત પરથી નીચે પધારી પોતે ભોજનમાં પધાર્યા. ભોજન કરી પોતે જ રૂપ મોરારીદાસ આગળ પાતર કરી. કેટલાક રૂપા પાત્ર ખુદ ગુસાઈજી એમને પોતાની પાતર ધરી. રૂપ મોરારીદાસે પ્રભુની આજ્ઞા માંગી. શ્રી હવે રૂપમાં કેટલી દીનતા. રૂપ મોરારીદાસે પ્રભુની આજ્ઞા માંગી, તેમાંથી થોડો પ્રસાદ લીધો. પછી રૂપ મોરારીદાસે પાતરની પોટી બાંધી માથા નીચે મૂકી સૂતા. હવે ભ્રમ પ્રકાશ માથા નીચે કેમ મૂકી?
કારણ કે અનસખી મહાપ્રસાદની પાતળ તેમ કરતા. જ્યાં સુધી રૂપમોહનદાસનો દેહ રહ્યો ત્યાં સુધી એ પાતળનો રોજ પ્રસાદ લેતા અને પછી બીજો પ્રસાદ લેતા. પાતળમાં તો આ ખવાસા પાસે રહેતી અને મુકામ પર તથા ઘરમાં માથા નીચે મૂકી સૂતા. આ રૂપમોહનદાસ પ્રભુની કૃપાની આજ્ઞા આવા ભગવદીય હતા. હવે એમને આ પ્રસાદ મળતા અને જે એમને દર્શન થયા ત્યાંથી એક દિવસ એમને શ્રી ગુસાઈજીને પૂછ્યું, મારે આપને ચરણ સ્પર્શ કરવા છે, પણ મારા કરેલા કર્મો મને યાદ આવે છે. કારણ કે જાણતા હતા કે શિકાર કરતા હતા, તો કે મારા કર્મો મને યાદ આવે છે, તેથી મારું મન શંકાશીલ થાય છે કે કરી શકું કે નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, હવે તમે વૈષ્ણવ થયા છો, તમારો નવો જન્મ થયો છે. જે આજે આપણે સાંભળ્યું કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને પણ વૈષ્ણવતામાં નવો જન્મ મળે છે. હવે હંમેશા અપ્રસમાં નહીં, ચરણ પર ખુશીથી કરો. આ રૂપ મોરારી એવા કૃપાપત્ર ભગવદી હતા. એમનું મન દર્શન માત્રથી પ્રભુના ચરણારવિંદમાં જોડાયું. એટલે ગુસાઈજી દરેક વૈષ્ણવને જુદી જુદી કૃપા કરતા હતા. આપને બી ખબર છે, ઘણા વૈષ્ણવને નામ સ્મરણ મંત્ર કહ્યું છે, ઘણા વૈષ્ણવને ઠાકોરજી પધરાવીને સેવા કરવાની કહી છે, ઘણા વૈષ્ણવ ગુસાઈજીની સેવા કરવાની ઈચ્છા કરતા હતા. એ દરેકે જુદા જુદા વૈષ્ણવની જુદી જુદી ભાવના પ્રમાણે શ્રી ગુસાઈજી એમને શરણે લેતા હતા. હવે વાર્તા પ્રસંગ બીજો. રૂપ મોરારી દાસ પર શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજી ખૂબ કૃપા કરતા. આ રૂપ મોરારી દાસ સાથે શ્રી ગિરધરજી એકાંત વાર્તા કરતા, લીલાનું બધું રહસ્ય કહેતા, શ્રીનાથજીના શૃંગાર થતા. ત્યારે રૂપ મોરારી દાસ શ્રી ગિરિરાજની આજ્ઞાથી શ્રીનાથજીના દર્શન ઉભા કરતા. આવી કૃપા એમના પર શ્રી ગિરધરજી પોતે કરતા. આ મોરારી દાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તા ન કહેવાય એવી છે કે ક્યાં સુધી કહેવી. અને એવું કહેવાય છે કે શ્રી રૂપ મોરારી દાસ સંબંધી એમ પણ કહેવાય છે કે એમના સમથી ગૌણ દેશના રહીશ નારાયણદાસ કુટુંબ સૌ શ્રી ગુસાઈજીને શરણે ગયા હતા. તો કૃષ્ણ દાસ આવા કૃપાપાત્ર ભગવદી હતા. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ નલિનબેન, ખૂબ જ સરસ વાર્તા દર્શન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને દર્શનાબેન સંભળાવશે. તો દર્શનાબેન. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય જે શ્રી ને અમારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વ વૈષ્ણવ ભગવત ને ભગવત સ્મરણ. હવે આપણે અત્યારે જન્માષ્ટમી ની પણ વધાઈ લઈ શકીએ છીએ, એટલે આપણે આજે હું જન્માષ્ટમીની એક વધાઈ લઈશ. સબ મિલી મંગલ ગાઓ માઈ, सब मिली मंगल गाओ, सब मिली मंगल गाओ माई, सब मिली मंगल गाओ। आज लाल को जन्म दियो है, बजत रंग बधाई माई, सब मिली मंगल गाओ, सब मिली मंगल गाओ माई, सब मिली मंगल गाओ। आंगन लीपो चौक पुराओ, विप्रन पढ़न लागे वेद, करो श्रृंगार श्याम सुंदर को, चोवा चंदन में माई, सब मिली मंगल गाओ, सब मिली मंगल गाओ माई, सब मिली मंगल गाओ। आनंद भरी नंद जो की रानी, फूली नांग समाय,
परमानंद दास तिहियो सर बहुत न छावरी पाई माई सब मिली मंगल गाओ सब मिली मंगल गाओ माई सब मिली मंगल गाओ सब मिली मंगल गाओ सब मिली મંગલ ગાઓ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દર્શનાબેન. ખૂબ જ સુંદર કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. આજે આપણને આટલો સરસ સત્સંગનો લાભ આપવા બદલ ન્યુયોર્કના સર્વ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને નલિનીબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આ સત્સંગ માટે બધા વૈષ્ણવોને ભેગા કર્યા. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે, તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને તૃપ્તિબેન સંભળાવશે. તો તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય જય શ્રીના ચરણ કમલમાં કોટાનુકોટી દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આજના ઉત્સવની આપણે મહાપ્રભુજીને યાદ કરીએ એટલે મહાપ્રભુજીની આજે વધાઈ લઉં છું. મારે ગરી તે દિખાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખ દાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ કરે શ્રૃંગાર ગિરિધરણ લાલ કો જબ કર વેણુ ગહાઈ લે દર્પણ સન મુખ થાળે વે નિરખ નિરખ મુસ્કાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ વિવિધ ભાત સામગ્રી હરી કો કર મનુહાર લેવાઈ જલ છવાય સુગંધ સહિત મુખ બીરી પાન ખવાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ કર આરતી અનોસર પટ દે બેઠે નિજ ગૃહ આઈ ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી બુલાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ કરે તે કૃપા જીન દેવી જીવન પર શ્રી મુખ બચન સુનાઈ વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બર ખાઈ પ્રગટ વે માર ગરીત દિખાઈ સેવારીત પ્રીત વ્રજ જનકી
जनहित जग प्रगटाई दास शरण हरि वागीश की दास शरण हरि वागीश की चरण रेणु निधि प्रगट वे मार्गरीत दिखाई मार्गरीत दिखाई प्रगट वे मार्गरीत 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 दिखाई। श्री वल्लभाधीश की जय। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન, ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આપણો આવતો સત્સંગ 19મી એપ્રિલ મંગળવારે અજા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગાયે